નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તારો પતિ હોસ્પિટલમાં છે, પૈસા લઈને આવ। મારી પૂર્વ સાસુનો અવાજ ફોન પર ગુંજ્યો। હું 3 સેકન્ડ ચૂપ રહી, પછી જોરથી હસી પડી। માફ કરજો, કોણ? 3 મહિના, બસ 3 મહિના પહેલા કોર્ટમાં ઊભા રહીને એ જ દેવેશ આહુજાએ કહ્યું હતું કે મારે આ સ્ત્રી સાથે કોઈ સંબંધ નથી જોઈતો। એ જ કુસુમ આહુજાએ વકીલને કહ્યું હતું કે આ તો અમારા પૈસા લૂંટીને ભાગી રહી છે, અને આજે અચાનક હું ફરીથી એમની વહુ બની ગઈ હતી, કારણ કે એમને પૈસા જોઈતા હતા। મારું નામ વિદ્યા દેશપાંડે છે, ઉંમર 62 વર્ષ, પુણેના કોથરૂડ વિસ્તારમાં મારો પોતાનો 2 BHK ફ્લેટ છે। છેલ્લા 30-35 વર્ષ સુધી હું એક પ્રતિષ્ઠિત કોલેજની હેડ લાઇબ્રેરિયન રહી। પુસ્તકોની વચ્ચે મારી જિંદગી વીતી। સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લાખો પાનાઓને સંભાળતા, હજારો વિદ્યાર્થીઓને સાચું પુસ્તક શોધીને આપતા, અને સાંજે ઘરે આવીને પોતાની જિંદગીના પુસ્તકમાં રોજ એક નવો અધ્યાય લખતા। દુઃખનો, અપમાનનો, મૌનનો, પર એમને ખબર નહોતી કે હું કોણ છું। લાઇબ્રેરિયન હોવાનો અર્થ માત્ર પુસ્તકો રાખવા નથી હોતો। દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ રાખવી, દરેક પાનાને સાચવવું, દરેક રેકોર્ડને સુરક્ષિત રાખવો એ અમારું કામ છે। અને મેં 32 વર્ષ સુધી મારા લગ્નના દરેક પાનાને બિલકુલ એ જ રીતે સાચવ્યા હતા। દરેક અપમાન, દરેક ટોણો, દરેક જૂઠ, બધું જ નોંધ્યું હતું મેં, તારીખ સાથે, સમય સાથે, સાક્ષીઓ સાથે। અને આજે જ્યારે કુસુમે મને ફોન કર્યો તો મને હસવું આવી રહ્યું, કારણ કે હું જાણતી હતી કે હવે મારો વારો હતો। જો તમે અમારી વાર્તાઓ સાથે જોડાયેલા રહેવા માંગતા હોવ તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને તમને આવી વાર્તાઓ કેવી લાગી રહી છે તે કમેન્ટમાં જરૂર જણાવજો। ચાલો હું તમને શરૂઆતથી જણાવું છું, મારા લગ્ન કેવી રીતે થયા, કેવી રીતે હું આ મુકામ સુધી પહોંચી, અને કેવી રીતે એક છૂટાછેડા લીધેલ વૃદ્ધ સ્ત્રી સમજી શકાતી વિદ્યા દેશપાંડેએ પોતાના આખા પરિવારને એ પાઠ ભણાવ્યો જે તેમણે ક્યારેય વિચાર્યો ન હતો। વર્ષ 1980, હું 22 વર્ષની હતી, BA ફાઇનલ યરમાં હતી અને લાઇબ્રેરી સાયન્સમાં ડિપ્લોમા કરી રહી હતી। મારા પિતાજી એક નાનકડી સરકારી ઓફિસમાં ક્લાર્ક હતા અને મા ઘર સંભાળતી હતી। અમારું ઘર નાનું હતું પણ પુસ્તકોથી ભરેલું હતું। મને વાંચવાનો શોખ બાળપણથી હતો। જ્યારે મારી બહેનપણીઓ ફિલ્મી મેગેઝિન વાંચતી હતી, હું પ્રેમચંદ્ર અને મહાદેવી વર્મા વાંચતી હતી। દેવેશ આહુજા સાથે મારા લગ્ન એક સંબંધી દ્વારા નક્કી થયા હતા। તેઓ 25 વર્ષના હતા, એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ હતા, ઠીકઠાક કમાણી હતી। એમની મા કુસુમ વિધવા હતી, પિતાજી વર્ષો પહેલા ગુજરી ચૂક્યા હતા। દેવેશ એકનો એક દીકરો હતો। પહેલી મુલાકાતમાં દેવેશ ખૂબ શાંત અને ભલા લાગ્યા હતા। કુસુમજી મલકાતા રહ્યા, મારા હાથની ચાના વખાણ કર્યા, કહ્યું કે વહુ બહુ સુશીલ લાગે છે। મારા પિતાજી ખુશ હતા કે સારા ઘરમાં સંબંધ થઈ રહ્યો છે। લગ્ન થઈ ગયા। લગ્ન પહેલા મહિને બધું સામાન્ય હતું। મને પુણેની NA કોલેજની લાઇબ્રેરીમાં આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની નોકરી મળી ગઈ હતી। પગાર 5000 રૂપિયા હતો। એ જમાનામાં સારી રકમ હતી। હું ખુશ હતી, વિચાર્યું હતું કે પોતાની કમાણીથી ઘર ચલાવવામાં મદદ કરીશ, થોડી બચત પણ કરી લઈશ। પણ બીજા મહિનાની 1લી તારીખે કુસુમજીએ મારી સામે હાથ લંબાવ્યો। વહુ, પગાર આવી ગયો હશે, આપી દે, હું ઘરનો ખર્ચ સંભાળીશ। હું ચોંકી ગઈ। માજી, પણ શું? તેમના અવાજમાં પહેલીવાર એ કડકાઈ હતી જે આવતા 32 વર્ષ મારા કાનમાં ગૂંજતી રહી। આ ઘર છે, હોટેલ નથી। અહીં બધું હળી મળીને રહે છે। તારો પગાર પણ, દેવેશનો પગાર પણ, બધું જ મારી પાસે આવશે, સમજી? મેં દેવેશ તરફ જોયું। તે અખબાર વાંચી રહ્યા હતા, જાણે કંઈ સાંભળ્યું જ નથી। પહેલીવાર મારો પૂરો પગાર કુસુમજીના હાથમાં ગયો। મેં વિચાર્યું, કદાચ આ જ નિયમ છે, કદાચ હું નવી વહુ છું એટલે નથી સમજી રહી। પણ આવતા મહિને પણ એવું જ થયું, અને એના પછીના મહિને પણ। ત્રીજા મહિને મેં હિંમત કરીને કહ્યું, માજી, મને થોડા પૈસા જોઈએ છે, મારે મારા મા બાપુજી માટે કંઈક લાવવું છે। કેમ, તારા મા બાપુજી ભૂખે મરી રહ્યા છે શું? કુસુમજીએ ટોણો માર્યો। તને અહીં રાખી છે, ખવડાવ્યું છે, એ જ ઓછું છે। હવે દર મહિને તું પિયરમાં પૈસા મોકલીશ? મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ હું ચૂપ રહી ગઈ। વર્ષભરમાં મને સમજાઈ ગયું કે આ ઘર નહીં, એક તિજોરી હતી જ્યાં મારી કમાણી જમા થતી હતી, અને મને એક પૈસો પણ નહોતો મળતો। હું મારા પુસ્તકો માટે પૈસા માંગતી તો કુસુમજી કહેતા, પુસ્તકો પતિ છે, સાસરું છે, તો પણ પુસ્તકો તારે સ્ત્રી બનતા શીખવું જોઈએ। દેવેશ ક્યારેય મારા પક્ષમાં ન બોલ્યા, ક્યારેય નહીં, પણ હું લાઇબ્રેરીમાં જતી હતી અને ત્યાં હું જીવંત મહેસૂસ કરતી હતી।
પુસ્તકોની વચ્ચે વિદ્યાર્થીઓની વચ્ચે મને લાગતું હતું કે મારું અસ્તિત્વ છે. કુસુમજી અવારનવાર કહેતા, લાઇબ્રેરી બસ ચોપડીએ ઉથલાવતી રહે છે, ઘરનું કામ કર. પહેલાં પણ મેં નોકરી ન છોડી, કારણ કે મને ખબર હતી કે જો એ પણ ગઈ તો મારી પાસે કંઈ જ નહીં બચે. ત્યારે જ મારી દીકરી તન્વીનો જન્મ થયો. હું 29 વર્ષની હતી. મેટર્નિટી લીવ પછી જ્યારે હું ફરીથી કામ પર ગઈ તો કુસુમજીએ કહ્યું, હવે તો બાળકી થઈ ગઈ તો પણ નોકરી, શરમ નથી આવતી? પણ હું ગઈ, કારણ કે મારી દીકરીને ભણાવી હતી. હું ઈચ્છતી હતી કે તે મારી જેમ કોઈની આગળ હાથ ન ફેલાવે. આવતા 10 વર્ષ આમ જ વીત્યા. હું સવારે 6:30 વાગ્યે ઉઠતી, નાસ્તો બનાવતી, તન્વીને તૈયાર કરતી, કુસુમજીની ચા બનાવતી, પછી કોલેજ જતી, સાંજે પાછા આવીને જમવાનું બનાવતી, ઘર સંભાળતી, તન્વીને ભણાવતી. રાત્રે જ્યારે બધા સૂઈ જતા, હું મારી લાઇબ્રેરી સાયન્સના પુસ્તકો વાંચતી. હું આગળ વધવા માંગતી હતી અને હું આગળ વધી. 10 વર્ષમાં હું આસિસ્ટન્ટમાંથી સિનિયર લાઇબ્રેરિયન બની ગઈ. મારો પગાર વધીને 15,000 સુધી થઈ ગયો. પણ કુસુમજીના હાથમાં એમ જ જતો રહ્યો. મને એક પણ નહોતો મળતો. એક દિવસ મેં દેવેશને કહ્યું, મને થોડા પૈસા જોઈએ પોતાના માટે. હું કમાઉં છું, પણ મારી પાસે કંઈ જ નથી. એમણે મારી તરફ જોયું પણ નહીં. બસ બોલ્યા, માજી જે કરે છે ઘર માટે કરે, તને તકલીફ શું છે? આ જવાબ હતો. વર્ષ 2000માં તન્વી 20 વર્ષની થઈ ગઈ હતી અને એન્જિનિયરિંગ કરી રહી હતી. હું હેડ લાઇબ્રેરિયન બની ચૂકી હતી. મારો પગાર 35,000 હતો. મેં વિચાર્યું, હવે તો કુસુમજીને માનવું પડશે. મેં ફરીથી કહ્યું, માજી, મારે મારા નામે થોડી બચત કરવી છે. તારા નામે? કુસુમજીએ એમ કહ્યું જાણે મેં કોઈ પાપની વાત કહી હોય. આ પૈસા પરિવારના છે, તારા નામે કેમ? તને શું જોઈએ? ખાવાનું મળે છે, કપડાં મળે છે, અને શું જોઈએ? પણ આ મારી કમાણી છે. કમાણી? દેવેશે પહેલીવાર અવાજ ઉઠાવ્યો. તારી કમાણી આ ઘરની કમાણી છે. માજી સાચું કહી રહ્યા છે. તું બહુ વધારે વિચારવા લાગી છે. એ રાત્રે હું મારા નાના રૂમમાં બેસીને રડી. મેં 20 વર્ષ કામ કર્યું હતું અને મારી પાસે એક રૂપિયો પણ નહોતો. મારા નામે કંઈ જ નહોતું. ત્યારે જ મને એક વાત યાદ આવી. લાઇબ્રેરીમાં એક પુસ્તક હતું, મહિલાઓ અને આર્થિક આત્મનિર્ભરતા. મેં તેને વાંચ્યું હતું. તેમાં લખ્યું હતું કે દરેક સ્ત્રી પાસે પોતાના નામે કંઈક હોવું જોઈએ. પોતાનું બેંક એકાઉન્ટ, પોતાની સંપત્તિ, પોતાની બચત. અને મેં નિર્ણય કર્યો. એ રાત્રે 7 ડિસેમ્બર 2000ના રોજ તન્વીના 20મા જન્મદિવસની રાત્રે મેં નિર્ણય કર્યો કે હવે હું ચૂપ નહીં રહું, પણ હું લડાઈ નહીં કરું. હું યોજના બનાવીશ. બીજા દિવસે મેં મારી અસલી જિંદગી શરૂ કરી. એ જિંદગી જે કુસુમજી અને દેવેશને ક્યારેય ખબર ન પડી. આવતા 5 વર્ષ એ વર્ષ હતા જ્યારે મેં મારી આઝાદીનો પાયો નાખ્યો, પણ કોઈને ખબર ન પડી, કારણ કે હું લાઇબ્રેરિયન હતી, ચૂપચાપ, વ્યવસ્થિત, ધૈર્યવાન. 2001માં મારો પગાર 40,000 થઈ ગયો હતો. દર મહિને હું મારો પૂરો પગાર કુસુમજીને આપતી હતી. તે ખુશ થતી હતી, વિચારતી હતી કે હું એમની આજ્ઞાગીત વહુ છું. પણ એમને ખબર નહોતી કે મારો પગાર સીધો બેંક એકાઉન્ટમાં આવતો હતો. એ એકાઉન્ટમાં જેના વિશે એમને ખબર હતી. પણ મેં બીજું એકાઉન્ટ ખોલાવી લીધું હતું, પુણેની બીજી શાખામાં, જ્યાં કોઈ નહોતું જાણતું. દર મહિને કોલેજથી મળતું બોનસ, ઓવરટાઈમના પૈસા, પ્રોજેક્ટના પૈસા, બધું જ એ બીજા એકાઉન્ટમાં જવા લાગ્યું. 5,000, 10,000, ક્યારેક 15,000. કુસુમજીને લાગતું હતું કે લાઇબ્રેરિયનનો પગાર બસ આટલો જ હોય છે. એમને શું ખબર કે કોલેજ પ્રોજેક્ટથી, રિસર્ચ આસિસ્ટન્ટથી, ઓવરટાઈમથી કેટલા પૈસા મળે છે. વર્ષ 2003માં મેં મારી પહેલી સંપત્તિ ખરીદી. કોથરૂડમાં એક નાનકડો પ્લોટ, 5 લાખ રૂપિયામાં. પૂરી રકમ મારા ગુપ્ત એકાઉન્ટમાંથી નીકળી. રજિસ્ટ્રી મારા નામે થઈ. વિદ્યા દેશપાંડે મારું પિયરનું નામ. ઘરમાં કોઈને ખબર ન પડી. મેં મારા એક જૂના સહયોગીની મદદ લીધી હતી, જે પ્રોપર્ટી ડીલર બની ગયા હતા. એમણે બધું ચૂપચાપ કરાવ્યું. કાગળિયા મારી લાઇબ્રેરીના લોકરમાં રાખ્યા. વર્ષ 2005માં બીજી સંપત્તિ, એક નાનકડો ફ્લેટ 10 લાખમાં, ફરીથી મારા નામે. વર્ષ 2008માં ત્રીજી સંપત્તિ, કોથરૂડનો 2 BHK ફ્લેટ 18 લાખમાં. 15 વર્ષમાં મેં 33 લાખ રૂપિયા બચાવ્યા હતા. મારા ગુપ્ત એકાઉન્ટમાં 3 સંપત્તિઓ હતી મારા નામે, અને ઘરમાં કોઈને ખબર નહોતી, કારણ કે હું એમ જ વર્તન કરતી હતી. એવી જ જૂની સાડીઓ પહેરતી હતી, એમ જ કુસુમજીના પગે લાગતી હતી, એમ જ ચૂપચાપ કામ કરતી હતી. હું જાણતી હતી કે જો એમને શંકા ગઈ તો બધું ખતમ થઈ જશે, પણ હું માત્ર પૈસા નહોતી બચાવી રહી, હું પુરાવા પણ ભેગા કરી રહી હતી. દરેક વખતે જ્યારે કુસુમજી મારું અપમાન કરતી, હું લખી લેતી હતી ડાયરીમાં, તારીખ, સમય, શું કહ્યું, કોની સામે કહ્યું. દર વખતે જ્યારે દેવેશ મારી વાત ન સાંભળતા, હું નોટ કરી લેતી હતી. દરેક વખતે જ્યારે મારો પગાર છીનવી લેવાતો, હું રેકોર્ડ રાખતી હતી. 20 વર્ષના રેકોર્ડ, 20 ડાયરીઓ, સેંકડો પાના. વર્ષ 2010માં એક બીજી ઘટના બની. મેં દેવેશને એક સ્ત્રી સાથે જોયા, કોફી શોપમાં, હસતા હાથ પકડેલા.
હું બહારથી પસાર થઈ રહી હતી અને મેં જોયું મારું દિલ તૂટી ગયું. 32 વર્ષના લગ્ન અને મારો પતિ કોઈ બીજાની સાથે. પણ મેં કંઈ ન કહ્યું. હું પાછી ગઈ, પોતાના રૂમમાં બેઠી અને રડી. પછી મેં વિચાર્યું આ પણ લખી લઉં. આવતા અઠવાડિયે મેં એક પ્રાઇવેટ ડિટેક્ટિવને કામ પર રાખ્યો મારા ગુપ્ત પૈસાથી. તેણે 6 મહિના સુધી દેવેશનો પીછો કર્યો, ફોટા લીધા, વિડીયો બનાવ્યા, રિપોર્ટ બનાવી. એ સ્ત્રીનું નામ ઋતુ બોઝ હતું. 32 વર્ષની, છૂટાછેડા લીધેલ, એક બ્યુટી પાર્લર ચલાવતી હતી. દેવેશ એનાથી 2 વર્ષ મળી રહ્યા હતા. મેં બધા પુરાવા મારી તિજોરીમાં રાખી દીધા. વર્ષ 2013માં તન્વીના લગ્ન થઈ ગયા. મારી દીકરી સોફ્ટવેર એન્જિનિયર બની ગઈ હતી. બેંગલુરુમાં નોકરી કરી રહી હતી. મને ગર્વ હતો. મેં એને એ બધું આપ્યું જે મને નહોતું મળ્યું: શિક્ષણ, સ્વતંત્રતા, આત્મવિશ્વાસ. પણ તન્વીને ખબર નહોતી કે હું શું સહન કરી રહી હતી. મેં એને ક્યારેય ન કહ્યું. હું નહોતી ઈચ્છતી કે તે દુઃખી થાય. વર્ષ 2015માં હું 57 વર્ષની થઈ ગઈ. મારી રિટાયરમેન્ટ 5 વર્ષ દૂર હતી. મેં વિચાર્યું બસ 5 વર્ષ અને પછી હું આઝાદ થઈ જઈશ. પણ ત્યારે જ એક બીજી ઘટના બની. એક દિવસ કુસુમજીએ કહ્યું, હવે તું ઘરડી થઈ રહી છે, નોકરી છોડી દે, ઘર સંભાળ. હું ચોંકી ગઈ. માજી, હજુ મારી રિટાયરમેન્ટ 5 વર્ષ દૂર છે. હું કેમ છોડું? કારણ કે તારી જરૂર નથી રહી. એમના અવાજમાં એ ઝેર હતું જે હું વર્ષોથી સાંભળી રહી હતી. તારી દીકરીના લગ્ન થઈ ગયા. તારું કામ પૂરું થયું. હવે બસ ઘરમાં બેસીને પૂજા પાઠ કર. મને સમજાઈ ગયું. હવે એમને મારા પગારની જરૂર નહોતી, એટલે મને ખતમ કરવા માંગતી હતી. પણ મેં ના પાડી દીધી. પહેલીવાર મેં ચોખ્ખી ના પાડી દીધી. માજી, હું નોકરી નહીં છોડું. કુસુમજીનો ચહેરો લાલ થઈ ગયો. તે ના પાડી દીધી? તું મારી સાથે દલીલ કરી રહી છે. હું દલીલ નથી કરી રહી. હું માત્ર મારો અધિકાર માગી રહી છું. આ મારી નોકરી છે, મારી મહેનત છે. એ દિવસે પહેલીવાર દેવેશે મારા પર હાથ ઉપાડ્યો, થપ્પડ મારી. માજી સાથે બદતમીજી. તને શરમ નથી આવતી? મારા ગાલ પર એમની આંગળીઓના નિશાન હતા, પણ મારી આંખોમાં આંસુ નહોતા. ગુસ્સો હતો, બળતરા હતી અને નિર્ણય હતો. એ રાત્રે હું એડવોકેટ પરિણીતા કુલકર્ણીને મળી. તે છૂટાછેડાના કેસોની નિષ્ણાત હતી. મેં એમને બધું જ જણાવ્યું: 20 વર્ષના રેકોર્ડ, ડાયરીઓ, પ્રાઇવેટ ડિટેક્ટિવની રિપોર્ટ, સંપત્તિના કાગળિયા. પરિણીતીજીએ મને જોઈ અને મલકાયા. શ્રીમતી દેશપાંડે, તમે બહુ સારું કામ કર્યું છે. તમારી પાસે બધું જ છે. તમે છૂટાછેડા લઈ શકો છો અને તમારી બધી સંપત્તિ સુરક્ષિત રહેશે. પણ હું અત્યારે છૂટાછેડા લેવા નથી માંગતી. મેં કહ્યું, મારે રિટાયરમેન્ટ સુધી રાહ જોવી છે. મને મારું પેન્શન જોઈએ છે. મારું પ્રોવિડન્ટ ફંડ જોઈએ છે. જો હું અત્યારે છૂટાછેડા લઈશ તો તે બધું છીનવવાની કોશિશ કરશે. પરિણીતાજી સમજી ગઈ. ઠીક છે, તો આપણે તૈયારી કરીએ છીએ. જ્યારે તમે તૈયાર હો ત્યારે મને જણાવજો. આવતા 5 વર્ષ મેં વધુ પુરાવા ભેગા કર્યા, રેકોર્ડિંગ કરી. જ્યારે કુસુમજી મારું અપમાન કરતી, જ્યારે દેવેશ મારી સાથે બદતમીજી કરતા. નાનકડું રેકોર્ડ, મારા બ્લાઉઝમાં છુપાયેલું દરેક શબ્દ રેકોર્ડ કર્યો. બેંક સ્ટેટમેન્ટ ભેગા કર્યા જે બતાવતા હતા કે મારો પૂરો પગાર એમના ખાતામાં જતો હતો અને મને કંઈ નહોતું મળતું. મેડિકલ રેકોર્ડ રાખ્યા. જ્યારે દેવેશ મારા પર હાથ ઉપાડ્યો હતો, મેં ડોક્ટરને બતાવ્યું અને રિપોર્ટ બનાવડાવી. સાક્ષી તૈયાર કર્યા. મારી સોસાયટીના પ્રેસિડન્ટ શોભિતા રાણુજી, જેમણે મારી હાલત જોઈ હતી. મારે લાઇબ્રેરીના સહકર્મી, જેમણે મારા ચહેરા પર નિશાન જોયા હતા. અને વર્ષ 2020માં હું 62 વર્ષની થઈ ગઈ. મારી રિટાયરમેન્ટ થઈ ગઈ. પ્રોવિડન્ટ ફંડ મળ્યું 1 લાખ. પેન્શન થયું 40,000 મહિનો. હવે મારી પાસે કુલ 45 લાખ હતા. 3 સંપત્તિઓ હતી અને પુરાવાની એક જાડી ફાઇલ હતી. રિટાયરમેન્ટના દિવસે કુસુમજીએ કહ્યું, હવે તો તું નકામી થઈ ગઈ. હવે શું કરીશ? હું મલકાઈ ગઈ. જોઈએ માજી. એ રાત્રે મેં પરિણીતીજીને ફોન કર્યો. હું તૈયાર છું. આવતા 3 મહિના કોર્ટ કેસ ચાલ્યો. મેં છૂટાછેડાની અરજી દાખલ કરી. માનસિક ક્રૂરતા, શારીરિક હિંસા, આર્થિક શોષણ અને વ્યભિચારના આરોપમાં. દેવેશ અને કુસુમજીને વિશ્વાસ ન થયો. એમને લાગ્યું હું ડરાવી રહી છું. પણ જ્યારે કોર્ટની નોટિસ આવી ત્યારે એમને ખબર પડી કે હું ગંભીર હતી. કોર્ટમાં જે બધું જ રજૂ કર્યું: 20 વર્ષની ડાયરીઓ, રેકોર્ડિંગ, પ્રાઇવેટ ડિટેક્ટિવની રિપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ, મેડિકલ રિપોર્ટ, સાક્ષી. દેવેશના વકીલે કહ્યું, આ સ્ત્રી જૂઠું બોલી રહી છે. આ પૈસા માટે છૂટાછેડા લઈ રહી છે. પણ મારી પાસે પુરાવા હતા, દરેક વાતનો પુરાવો. જજે 3 મહિનામાં ફેસલો સંભળાવ્યો. છૂટાછેડા મંજૂર. મારી બધી સંપત્તિ મારા નામે યથાવત. દેવેશને મને કંઈ આપવાની જરૂર નથી, કારણ કે હું આત્મનિર્ભર હતી. અને કોર્ટે કહ્યું કે જો દેવેશ કે કુસુમે મને હેરાન કરી તો પોલીસ કેસ થશે. સપ્ટેમ્બર 2020માં મારા છૂટાછેડા થઈ ગયા. હું વિદ્યા દેશપાંડે બની ગઈ. આઝાદ, સ્વતંત્ર, ખુદની માલિક. મેં મારો કોથરૂડ વાળો 2 BHK ફ્લેટ લઈ લીધો અને ત્યાં રહેવા લાગી. એકલી, શાંતિથી. પહેલીવાર મારી પાસે પોતાનું ઘર હતું.
હતું, પોતાનું બેંક એકાઉન્ટ હતું, પોતાની આઝાદી હતી અને 3 મહિના પછી કુસુમજીનો ફોન આવ્યો. હું મારા નાના લાઇબ્રેરી રૂમમાં બેઠી હતી, એ રૂમ જે મેં મારા પુસ્તકો માટે બનાવ્યો હતો. સાંજના 6 વાગ્યા હતા. હું એક જૂની નવલકથા વાંચી રહી હતી, ચાનો કપ હાથમાં. બહાર પુણેના રસ્તાઓ પર સાંજની ભીડ શરૂ થઈ ચૂકી હતી. પણ મારા ઘરમાં સન્નાટો હતો, સુકૂનનો સન્નાટો. ત્યારે જ મારો ફોન રણક્યો. સ્ક્રીન પર નામ જોઈને હું અટકી ગઈ. કુસુમ આહુજા. 3 મહિનામાં પહેલીવાર એમનો ફોન. મેં ફોન ઉપાડ્યો. હેલો વહુ. કુસુમજીનો અવાજ એવો તીખો હતો જેવો હંમેશા રહ્યો હતો, પણ આ વખતે એમાં ગભરાટ પણ હતી. તું ક્યાં છે? અત્યારે હોસ્પિટલ આવ. કઈ હોસ્પિટલ? મેં શાંતિથી પૂછ્યું. સહ્યાદ્રી હોસ્પિટલ. દેવેશને હાર્ટ એટેક આવ્યો છે, ઇમરજન્સીમાં છે. ડોક્ટર કહી રહ્યા છે ઓપરેશન કરવું પડશે. હું ચૂપ રહી. સંભળાતું નથી? કુસુમજીનો અવાજ તેજ થયો. તારો પતિ મરી રહ્યો છે, અત્યારે જ આવ. માફ કરજો, મેં ધીમેથી કહ્યું. મારો કોઈ પતિ નથી. તમે ખોટા નંબર પર ફોન કરી રહ્યા છો. શું બકવાસ છે આ? કુસુમજી ચીખ્યા. છૂટાછેડા થઈ ગયા તો શું? તું 30 વર્ષ સુધી એની પત્ની રહી છે, હવે એને તારી જરૂર છે. મને હસવું આવી ગયું. સાચે માં? હું જોરથી હસી પડી. હસી રહી છે? કુસુમજીના અવાજમાં અવિશ્વાસ હતો. તારા પતિનો જીવ જઈ રહ્યો છે અને તું હસી રહી છે? તે મારા પતિ નથી, મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. મારી પાસે કોર્ટના કાગળો છે. મારો એમની સાથે કોઈ સંબંધ નથી. અને હા, મને હસવું એટલા માટે આવ્યું કારણ કે 3 મહિના પહેલા જ્યારે તમે કોર્ટમાં ઊભા રહીને કહી રહ્યા હતા કે હું તમારા પરિવારની દુશ્મન છું, ત્યારે તો તમને યાદ ન આવ્યું કે હું વહુ છું. કુસુમજી એક પળ માટે ચૂપ રહી. પછી એમનો સૂર બદલાઈ ગયો, મીઠો થઈ ગયો, બનાવટી મીઠો. બેટી, જો જે થઈ ગયું તે થઈ ગયું, પણ અત્યારે દેવેશનો જીવ જોખમમાં છે. ડોક્ટર કહી રહ્યા છે 8 લાખ રૂપિયા જોઈએ ઓપરેશન માટે. મારી પાસે આટલા પૈસા નથી. તું તો કમાતી હતી, તારી પાસે હશે. પ્લીઝ આવીને આપી દે, પછી પાછા આપી દેશું. અને ત્યાં હતું અસલી કારણ, પૈસા 8 લાખ. મેં પૂછ્યું. હા, તારી પાસે છે ને? તારી રિટાયરમેન્ટ થઈ ગઈ હતી, પ્રોવિડન્ટ ફંડ મળ્યું હશે. ઊભા રહો. મેં વચ્ચે રોક્યા. તમે મારી પાસે પૈસા માંગી રહ્યા છો? હા, અત્યારે લઈને આવ, નહીંતર દેવેશ મરી જશે. મેં ઊંડો શ્વાસ લીધો. કુસુમજી, તમને યાદ છે 30 વર્ષ સુધી મેં મારો દરેક પગાર તમને આપ્યો, દર મહિને દરેક રૂપિયો. અને જ્યારે મેં મારા માટે કંઈ માંગ્યું તો તમે શું કહ્યું હતું? આ પૈસા પરિવારના છે, તારા નથી. યાદ છે? એ જૂની વાત છે. યાદ છે જ્યારે મારા પિતાજી બીમાર હતા અને મને પૈસા જોતા હતા સારવાર માટે? તમે શું કહ્યું હતું? તારા પિયરની જવાબદારી અમારી નથી અને મારા પિતાજીની સારવાર નહોતી થઈ શકી. બેટી પ્લીઝ. હવે કુસુમજીના અવાજમાં કરગરવું હતું. હું તમારી બેટી નથી, હું તમારી વહુ પણ નથી. કોર્ટે નક્કી કર્યું છે અને મારા પૈસા એ માત્ર મારા છે, કોઈ પરિવારના નથી. તો તું નહીં આપે? પોતાના પતિને મરવા દઈશ? તે મારા પતિ નથી. અને હા, હું એક પણ નહીં આપું. મેં ફોન કાપી નાખ્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મનમાં શાંતિ હતી. પહેલીવાર મેં મારા માટે ઊભા રહીને ના કહ્યું હતું. 10 મિનિટ પછી ફરી ફોન આવ્યો. આ વખતે નંબર અલગ હતો. મેં ઉપાડ્યો. વિદ્યાજી, એક સ્ત્રીનો અવાજ હતો. હું ઋતુ બોલી રહી છું, દેવેશની મિત્ર. ઋતુ બોઝ, એ સ્ત્રી જેની સાથે મારા પતિનું અફેર હતું? હા, મેં સપાટ અવાજમાં કહ્યું. જુઓ, મને ખબર છે તમે નારાજ છો, પણ પ્લીઝ દેવેશને બચાવી લો. એમને પૈસાની જરૂર છે. તમે એમની મિત્ર છો ને? મેં પૂછ્યું. તો તમે જ આપો. મારી પાસે આટલા પૈસા નથી. હું માત્ર એક બ્યુટી પાર્લર ચલાવું છું. તો મેં તીખા અવાજમાં કહ્યું. હું કેમ આપું? હું કોણ છું એમની? તમે 30 વર્ષ સુધી એમની પત્ની હતી, હવે નથી. અને જ્યારે તે તમારી પાસે હતા ત્યારે તમને ન લાગ્યું કે તે કોઈના પતિ છે? ઋતુ ચૂપ થઈ ગઈ. સાંભળો ઋતુજી, મેં ઠંડા અવાજમાં કહ્યું, તમે બહુ નસીબદાર છો. દેવેશ આહુજા હવે તમારા છે. હવે તમે એમની બધી જવાબદારીઓ સંભાળો, એમનું દેવું પણ, એમની બીમારી પણ, એમની માં પણ. મને છોડી દો. હું મારી નવી જિંદગીમાં જીવી રહી છું. મેં ફોન કાપી નાખ્યો. ત્રીજો ફોન મારી દીકરી તન્વીનો આવ્યો. રાત્રે 9 વાગ્યે. મમ્મા. તન્વીનો અવાજ પરેશાન હતો. દાદીએ ફોન કર્યો. પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે. તમે હોસ્પિટલ કેમ ન ગઈ? તન્વી, મેં ધીમેથી કહ્યું. મારો તારા પપ્પા સાથે કોઈ સંબંધ નથી રહ્યો. છૂટાછેડા થઈ ચૂક્યા છે. પણ મમ્મા, તે બીમાર છે. તમે આટલા નિર્દયી કેવી રીતે હોઈ શકો? નિર્દયી? મને અચાનક ગુસ્સો આવી ગયો. બેટા, તને ખબર છે હું 30 વર્ષથી શું સહન કરી રહી હતી? તને ખબર છે તારા પપ્પાએ મારા પર હાથ ઉપાડ્યો હતો? તને ખબર છે તારી દાદીએ મારો દરેક પગાર છીનવી લીધો અને મને એક પૈસો ન આપ્યો? તને ખબર છે તારા પપ્પાનું કોઈ બીજાની સાથે અફેર ચાલી રહ્યું હતું? તન્વી ચૂપ થઈ ગઈ. નથી ખબર, કારણ કે મેં તને ક્યારેય ન જણાવ્યું. હું નહોતી ઈચ્છતી કે તારું બાળપણ બરબાદ થાય, પણ હવે તું મોટી છે, પરણેલી છે, હવે તારે સત્ય જાણવું જોઈએ. મેં એને બધું જ જણાવ્યું. દરેક વાત, દરેક અપમાન, દરેક દર્દ. તન્વી રડી રહી હતી.
મમ્મા મને નહોતી ખબર, મને માફ કરી દો, તારી કોઈ ભૂલ નથી બેટા, પણ હવે સમજી જા, હું પાછી નથી જઈ રહી. મેં મારી આઝાદી બહુ મહેનતથી મેળવી છે, હું તેને કોઈના માટે નહીં છોડું. પણ દાદી કહી રહી હતી કે તમારી પાસે પૈસા છે. હા, મારી પાસે પૈસા છે, મારા પૈસા, જે મેં 30 વર્ષની મહેનતથી બચાવ્યા, અને એ માત્ર મારા છે. જો તારી દાદી કે તારા પપ્પાને પૈસા જોઈએ તો તે પોતાના સંબંધીઓ પાસે માગે, પોતાના મિત્રો પાસે માગે, મારી પાસે નહીં. તન્વી કંઈ ન બોલી. અને હા બેટા, જો તને લાગે છે કે હું ખોટી છું તો આ તારો અભિપ્રાય છે, પણ મારો નિર્ણય બદલવાનો નથી. મેં ફોન મૂકી દીધો. એ રાત્રે હું સૂઈ ન શકી, પણ ડરના કારણે નહીં, પણ એટલા માટે કે મને ખબર હતી કે બીજી સવારે શું થવાનું છે. બીજી સવારે હું મારી બાલ્કનીમાં ચા પી રહી હતી. કોથરૂડના રસ્તાઓ દેખાઈ રહ્યા હતા. મને આ શહેર પસંદ હતું. હું પુણેમાં રહું છું. તમે ક્યાંથી છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. કદાચ તમારા શહેરની પણ કોઈ વાર્તા સંભળાવી દઉં. સવારના 9 વાગ્યે મારા દરવાજા પર ટકોરા પડ્યા. હું જાણતી હતી કોણ હશે. મેં દરવાજો ખોલ્યો. કુસુમજી ઊભા હતા. પાછળ તન્વી હતી અને એની પાછળ ઋતુ બોઝ. ત્રણેયના ચહેરા ગુસ્સાથી લાલ હતા. અંદર આવશો કે અહીં જ ઊભા રહીને વાત કરશો? મેં શાંતિથી પૂછ્યું. તેઓ અંદર આવી. મેં તેમને બેસવાનું કહ્યું, પણ કોઈ ન બેઠું. કુસુમજીએ શરૂઆત કરી, તને શરમ નથી આવતી? પોતાના પતિને મરવા દેવા માંગે છે. તે મારા પતિ નથી. મેં ત્રીજી વાર દોહરાવ્યું. કોર્ટના કાગળો જોઈએ જોવા. કાગળો? કુસુમજી ચીખ્યા. કાગળોથી સંબંધ નથી તૂટતા. 30 વર્ષનો સાથ હતો, 30 વર્ષનું શોષણ હતું. મેં એમની આંખોમાં જોઈને કહ્યું, જેમાં તમે મારી દરેક કમાણી છીનવી, મારી દરેક ઇજ્જત છીનવી, મારી દરેક ખુશી છીનવી, અને હવે જ્યારે તમને જરૂર છે તો હું ફરીથી તમારી વહુ બની ગઈ. તન્વીએ વચ્ચે કહ્યું, મમ્મા પ્લીઝ, પાપાનો જીવ બચાવો, પછી જે ઈચ્છો તે કરજો. નહીં એક શબ્દ પણ એટલો શક્તિશાળી કે ત્રણેય સ્તબ્ધ રહી ગઈ. ઋતુ બોઝે કહ્યું, જુઓ શ્રીમતી વિદ્યાજી, મને ખબર છે તમે મારાથી નારાજ છો, પણ નારાજ મને હસવું આવી ગયું. નહીં ઋતુજી, હું તમારાથી બિલકુલ નારાજ નથી. હકીકતમાં હું તમારો આભાર માનવા માંગુ છું. ઋતુ ચોંકી ગઈ. શું? હા, તમારા લીધે મને ખબર પડી કે મારા પતિની અસલિયત શું છે. તમારા લીધે મને છૂટાછેડા લેવાની હિંમત મળી. તો આભાર. અને હવે દેવેશ તમારા છે, સાંભળો એમને. પણ મારી પાસે પૈસા નથી. ઋતુએ કહ્યું, તો માગો કોઈની પાસે, લોન લો, તમારું પાર્લર વેચો, પણ મારી પાસે ન માગો. કુસુમજીએ ધમકી આપી, જો તે પૈસા ન આપ્યા તો હું પોલીસમાં કેસ કરી દઈશ. હું મલકાઈ ગઈ. કરો, મારી પાસે મારા વકીલનો નંબર છે. એડવોકેટ પરિણીતા કુલકર્ણી બહુ સારા છે, અને એમને એ પણ ખબર છે કે છૂટાછેડા પછી જો પૂર્વ પતિનો પરિવાર પૂર્વ પત્નીને હેરાન કરે તો શું થાય છે. કુસુમજીનો ચહેરો ફીકો પડી ગયો. તન્વી રડી રહી હતી. મમ્મા પ્લીઝ, હું તમારી દીકરી છું. મારી વાત તો સાંભળો. મારું દિલ પીગળવા લાગ્યું, પણ મેં મારી જાતને સંભાળી. તન્વી, મેં ધીમેથી કહ્યું, હું તને બહુ પ્રેમ કરું છું. તું મારી દીકરી છે, પણ તારા પપ્પા મારા પતિ નથી. જો તારે એમની મદદ કરવી હોય તો કર. તું કમાય છે, તારા પતિ કમાય છે, તું આપ, પણ મારી પાસે આ આશા ન રાખ. પણ અને સાંભળ, મેં એને રોકી. જો તારા પપ્પાને સાચે હાર્ટ એટેક આવ્યો છે તો સરકારી હોસ્પિટલમાં સારવાર થઈ શકે છે. મોંઘી પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની જરૂર નથી. કુસુમજી બોલ્યા, સરકારી હોસ્પિટલ? ત્યાં તો ભીડ રહે છે. તો મેં પૂછ્યું, જ્યારે હું બીમાર થતી હતી ત્યારે તમે મને સરકારી હોસ્પિટલ મોકલતા હતા. કહેતા હતા પ્રાઇવેટમાં પૈસા બરબાદ કેમ કરીએ, યાદ છે? કુસુમજી પાસે કોઈ જવાબ ન હતો. ઋતુ બોઝે છેલ્લી કોશિશ કરી. જુઓ, દેવેશે મને વચન આપ્યું હતું કે તે મારી પાસે લગ્ન કરશે જો તે મરી ગયા. હું હસી પડી, જોરથી હસી પડી. શું થયું? ઋતુએ નારાજ થઈને પૂછ્યું. કંઈ નહીં. મેં હસતા હસતા કહ્યું, બસ એ વિચારી રહી હતી કે તમને ખરેખર લાગે છે કે દેવેશ તમારી સાથે લગ્ન કરશે. જે માણસે પોતાની પત્નીને 30 વર્ષ શોષણ પછી છૂટાછેડા આપ્યા, તે તમારી સાથે લગ્ન કરશે, તે પણ જ્યારે તમારી પાસે પૈસા નથી. ઋતુનો ચહેરો ફીકો પડી ગયો. એને સચ્ચાઈ સમજાવા લાગી હતી. દેવેશને પૈસા જોઈતા હતા. મેં ચાલુ રાખ્યું, એટલે તે તમારી પાસે આવ્યા. તમારા પાર્લરમાં પૈસા જોયા હશે, પણ જ્યારે ખબર પડી કે તમારી પાસે વધારે નથી તો એમનો રસ ઓછો થઈ ગયો હશે. સાચું છે ને? ઋતુએ કોઈ જવાબ ન આપ્યો, પણ એની આંખોમાં આંસુ હતા. ત્યારે જ કુસુમજીએ છેલ્લું હથિયાર ચલાવ્યું. ઠીક છે, જો તું પૈસા નહીં આપે તો એ જણાવ, તારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? તે ચોરી કરી હશે. હું પોલીસમાં રિપોર્ટ કરીશ કે તે દેવેશના પૈસા ચોરી લીધા. હું આની જ રાહ જોઈ રહી હતી. હું મારા બેડરૂમમાં ગઈ અને એક જાડી ફાઇલ લઈને આવી. તેને ટેબલ પર રાખીને ખોલી. આ જુઓ. મેં કાગળો કાઢતા કહ્યું,
આ મારી સંપત્તિના કાગળો છે, 3 પ્રોપર્ટી બધી મારા નામે. આ કોથરૂડનો પ્લોટ વર્ષ 2003માં ખરીદ્યો, આ વડગાંવનો ફ્લેટ 2005માં અને આ ફ્લેટ જેમાં આપણે બેઠા છીએ 2008માં. કુસુમજી અને તન્વીના મોં ખુલ્લા રહી ગયા. તારી પાસે પ્રોપર્ટી? કુસુમજીએ હકલાતા કહ્યું. હા, અને આ જુઓ, મેં બેંક સ્ટેટમેન્ટ કાઢ્યું. મારું બેંક બેલેન્સ 45 લાખ રૂપિયા. બધી મારી મહેનતની કમાણી. દરેક પૈસો કાયદેસર છે. ચાહો તો કોઈ પણ ઓથોરિટી પાસે ચેક કરાવી લો. તન્વીએ કાગળો જોયા. મમ્મા, આ બધું કેવી રીતે? બહુ સરળ છે બેટા. જ્યારે તારા પપ્પા અને દાદી મારો પગાર છીનવી રહ્યા હતા, હું બીજું એકાઉન્ટ ચલાવી રહી હતી. કોલેજથી મળતું બોનસ, ઓવરટાઈમ, પ્રોજેક્ટ ફી બધું જ એમાં જઈ રહ્યું હતું. 15 વર્ષમાં મેં આટલું બચાવ્યું. કુસુમજીને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. તે અમારાથી છુપાવીને હા, કારણ કે હું જણાવતી તો તમે એ પણ છીનવી લેતા, જેમ મારી પાસે બાકી વસ્તુઓ છીનવી લીધી હતી. મેં બીજી એક ફાઇલ કાઢી અને આ જુઓ, આ મારી ડાયરી છે. 20 વર્ષનો રેકોર્ડ, દરેક અપમાન, દરેક ટોણો, દરેક જૂઠ બધું લખ્યું છે તારીખની સાથે. કુસુમજીનો ચહેરો સફેદ પડી ગયો. અને આ મેં એક નાનકડું ડિવાઇસ કાઢ્યું, ઓડિયો રેકોર્ડિંગ 5 વર્ષની. જ્યારે પણ તમે મારું અપમાન કરતા હતા, હું રેકોર્ડ કરતી હતી. ચાહો તો સાંભળી લો. ના, કુસુમજીએ ચીસ પાડીને કહ્યું. અને આ જુઓ, મેં બીજી એક ફાઇલ ખોલી, પ્રાઇવેટ ડિટેક્ટિવની રિપોર્ટ, દેવેશ અને ઋતુના અફેરના પુરાવા, ફોટો, વિડીયો, તારીખો, જગ્યાઓ, બધું જ દસ્તાવેજોમાં નોંધાયેલું છે. ઋતુની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તો તમે જણાવો, મેં કુસુમજી તરફ જોઈને કહ્યું. તમે પોલીસમાં શું રિપોર્ટ કરશો? કે મેં મારી મહેનતની કમાણી બચાવી? કે મેં મારા પતિના અફેરના પુરાવા ભેગા કર્યા? કે મેં મારા ઉપર થઈ રહેલા અત્યાચારને નોંધ્યો? કુસુમજી પાસે કોઈ જવાબ ન હતો. અને સાંભળો, મેં આગળ કહ્યું, કોર્ટે છૂટાછેડાનો ફેસલો આપતી વખતે આ બધું જોયું છે. આ પુરાવાઓના આધાર પર જ મને છૂટાછેડા મળ્યા. તો હવે તમે જે ઈચ્છો તે કરો, પણ મારી પાસેથી એક પૈસો નહીં મળે. તન્વી રડી રહી હતી. મમ્મા, મને માફ કરી દો. મને નહોતી ખબર. મેં એના ખભા પર હાથ મૂક્યો. બેટા, હું તારાથી નારાજ નથી, પણ હવે તું સમજી જા. હું મારી કરોડરજ્જુ પાછી નહીં ઝુકાવું. કુસુમજીએ છેલ્લી વાર કોશિશ કરી. કરગરવા લાગ્યા. વહુ, પ્લીઝ, મારો દીકરો મરી જશે. તું માં છે, તું સમજે છે. હા, હું માં છું, મેં કહ્યું. અને મેં મારી દીકરીને આત્મનિર્ભર બનાવી, જેથી તે ક્યારેય કોઈની સામે હાથ ન ફેલાવે. એ જ મારી જવાબદારી હતી અને મેં નિભાવી. પણ દેવેશ મારો દીકરો નથી, તે તમારો દીકરો છે. તમે એને એવો બનાવ્યો. હવે તમે સંભાળો. પણ મારી પાસે પૈસા નથી. કુસુમજી રડી રહ્યા હતા. જૂઠું ન બોલો. મેં સીધું કહ્યું. તમારી પાસે એફડી છે, તમારા નામે જ્વેલરી છે જે મારી કમાણીથી ખરીદાઈ હતી. વેચો અથવા તેને પછી સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવો, પણ મારી પાસે આશા ન રાખો. કુસુમજી, તન્વી અને ઋતુ ત્રણેય સમજી ગયા હતા કે હવે કંઈ નથી થવાનું. તેઓ જવા લાગ્યા. દરવાજે કુસુમજી રોકાયા અને બોલ્યા, તે અમને બરબાદ કરી દીધા. ના, મેં શાંતિથી કહ્યું, તમે તમારી જાતને બરબાદ કરી. જ્યારે તમે એક માણસનું 30 વર્ષ સુધી શોષણ કર્યું, જ્યારે તમે એક વહુને માત્ર એટીએમ સમજી, જ્યારે તમે વિચાર્યું કે છૂટાછેડા પછી પણ એ વહુ તમારી ગુલામ રહેશે. આ બરબાદી તમે પોતે બોલાવી છે. તેઓ ચાલ્યા ગયા. મેં દરવાજો બંધ કર્યો અને ઊંડો શ્વાસ લીધો. મારા હાથ હજુ પણ ધ્રુજી રહ્યા હતા, પણ દિલમાં સુકૂન હતું. આવતા 2 દિવસ મારો ફોન રણકતો રહ્યો. કુસુમજી, ઋતુ, થોડા સંબંધીઓ, બધાએ કોશિશ કરી, પણ મેં કોઈનો ફોન ન ઉપાડ્યો. ત્રીજા દિવસે તન્વીનો ફોન આવ્યો. મેં ઉપાડ્યો. મમ્મા, એનો અવાજ થાકેલો હતો. પપ્પાનું ઓપરેશન થઈ ગયું, તે ઠીક છે. સારી વાત છે, મેં કહ્યું. અમે પૈસા ભેગા કરી લીધા. મેં મારી એફડી તોડી, મારા પતિએ લોન લીધી અને દાદીએ પોતાની થોડી જ્વેલરી વેચી. જોયું, મેં કહ્યું, થઈ ગયું ને. મારી જરૂર ન પડી. મમ્મા, તન્વી રડી રહી હતી. મને માફ કરી દો. મને સાચે જ નહોતી ખબર કે તમારી સાથે શું થતું હતું. હું આંધળી હતી, તું બાળકી હતી બેટા, અને મેં તને અંધારાથી દૂર રાખી. પણ હવે તું મોટી છે. હવે તું સત્ય જોઈ શકે છે. હા મમ્મા, અને હું તમારી માફી માંગુ છું. તમે બિલકુલ સાચા હતા. મારી આંખોમાં આંસુ આવી ગયા. આભાર બેટા. બસ આટલું જ કાફી છે. હું તમને મળવા આવું? હા, આવી જા, જ્યારે ઈચ્છે. અઠવાડિયા પછી તન્વી મને મળવા આવી. આ વખતે એકલી. અમે વાત કરી, રડ્યા અને એકબીજાને ગળે લગાવ્યા. એને જણાવ્યું કે દેવેશ ઠીક છે, પણ ડોક્ટરે કહ્યું છે કે એમને આરામ જોઈએ. કુસુમજી હવે ચૂપ રહે છે અને ઋતુ બોજ ગાયબ થઈ ગઈ છે. જ્યારે ખબર પડી કે દેવેશ પાસે કોઈ પૈસા નથી તો તે ભાગી ગઈ. હું મલકાઈ ગઈ. જોયું, પ્રેમ ન હતો, પૈસાની ઈચ્છા હતી. તન્વીએ એ પણ જણાવ્યું કે દેવેશ ઉપર 22 લાખનું દેવું છે, ક્રેડિટ કાર્ડ, લોન, બધું જ. અને હવે તે કામ નથી કરી શકતા, તો પૈસા કેવી રીતે ચૂકવશે? આ સમસ્યા છે, આ એમની સમસ્યા છે. મેં કહ્યું, મારી નહીં. હા મમ્મા, હું સમજી ગઈ છું. મહિના પછી મને ખબર પડી કે દેવેશ અને કુસુમજીને પોતાનું ઘર છોડવું પડ્યું. દેવું એટલું હતું કે બેંકે ઘર જપ્ત કરી લીધું. હવે તેઓ એક નાના ભાડા મકાનમાં રહે છે.
કુસુમજીની તબિયત બગડી ગઈ છે. ઉંમરની અસર છે, પણ હવે એમની પાસે પૈસા નથી. સારવાર માટે મને ખરાબ લાગ્યું નહીં, કારણ કે આ કર્મનું ફળ હતું. જે એમણે વાવ્યું હતું એ જ લણી રહ્યા હતા. દેવેશ થોડા મહિના પહેલા મને એક મેસેજ મોકલ્યો હતો, મને માફ કરી દો. મેં જવાબ ન આપ્યો, કારણ કે માફી માત્ર શબ્દ છે, અસલી પસ્તાવો કર્મોમાં દેખાય છે. આજે હું મારી જિંદગી જીવી રહી છું, શાંતિથી, ખુશીથી. હું મારા ફ્લેટમાં રહું છું, મારા પુસ્તકો વાંચું છું. મેં મારી જૂની કોલેજની લાઇબ્રેરીમાં સ્વયંસેવક તરીકે કામ શરૂ કર્યું છે. યુવા છોકરીઓને ભણાવું, એમને આત્મનિર્ભર બનાવતા શીખવું. હું એક સપોર્ટ ગ્રુપ પણ ચલાવું છું. છૂટાછેડા લીધેલ મહિલાઓ માટે એમને જણાવું કે પોતાના માટે કેવી રીતે ઊભા રહેવું, પોતાના પૈસા કેવી રીતે સંભાળવા, પોતાની આઝાદી કેવી રીતે મેળવવી. દર અઠવાડિયે 5-7 મહિલાઓ આવે છે, થોડી યુવા, થોડી મારી ઉંમરની. બધાની વાર્તાઓ અલગ છે, પણ દર્દ એક જ છે. અને હું એમને મારી વાર્તા સંભળાવું, એમને જણાવું કે ઉંમર માત્ર એક સંખ્યા છે. જો 62 વર્ષની ઉંમરમાં પણ તમે પોતાના માટે ઊભા રહી શકો છો, તો તમે જીતી શકો. થોડા દિવસ પહેલા મને સોસાયટીના પ્રેસિડન્ટ શોભિતા રાણોજી મળ્યા. એમણે કહ્યું, વિદ્યાજી, તમે બહુ હિંમત કરી. પૂરી સોસાયટીમાં તમારી વાત થઈ રહી છે. ઘણી મહિલાઓ તમારી પાસેથી પ્રેરણા લઈ રહી છે. હું મલકાઈ ગઈ. શોભિતાજી, મેં કંઈ ખાસ નથી કર્યું, બસ પોતાના માટે ઊભી થઈ ગઈ. એ જ તો સૌથી મુશ્કેલ છે. એમણે કહ્યું, ખાસ કરીને આપણી ઉંમરમાં. કદાચ તે સાચું કહી રહી હતી. આજે જ્યારે હું મારી બાલ્કનીમાં બેસીને સૂરજને ડૂબતો જોઉં છું, તો મને સુકૂન મળે. મારી પાસે હવે એ બધું જ છે જે હું ઈચ્છતી હતી. પોતાનું ઘર, પોતાના પૈસા, પોતાની ઇજ્જત, પોતાની આઝાદી. શું મને એકલાપણું લાગે છે? ક્યારેક પણ આ એકલાપણું એ અપમાનથી બહેતર છે જે હું 30 વર્ષ સુધી સહન કરતી રહી. તન્વી હવે દર અઠવાડિયે મને મળવા આવે છે. અમે વાત કરીએ છીએ, હસીએ છીએ. મેં એને એ બધી વાતો જણાવી જે મારી જિંદગીથી શીખી. એણે વચન આપ્યું કે તે ક્યારેય કોઈની સામે ઝૂકશે નહીં. ક્યારેક મને લાગે છે, શું મેં સાચું કર્યું? શું મારે દેવેશની મદદ કરવી જોઈતી હતી? પછી મને યાદ આવે છે એ થપ્પડ, એ ટોણા, એ અપમાન, અને મારો જવાબ સાફ થઈ જાય છે, ના, મેં બિલકુલ સાચું કર્યું. થોડા લોકો કહે છે કે હું નિર્દય છું, કે પત્નીને પતિની દેખભાળ કરવી જોઈએ, ચાહે કંઈ પણ હોય. હું કહું છું, સંબંધ સન્માનથી ચાલે છે, મજબૂરીથી નહીં. જો 30 વર્ષ સુધી તમે મને માણસ ન સમજી, તો હવે હું કેમ સમજું કે તમે મારા પતિ છો? આ વાર્તાથી મેં શું શીખ્યું? પહેલી વાત, હંમેશા પોતાના નામે કંઈક રાખો, ચાહે તે પૈસા હોય, સંપત્તિ હોય કે બચત. તમારી મહેનતની કમાણી માત્ર તમારી જ છે. બીજી વાત, દસ્તાવેજી પુરાવા જરૂરી છે. દરેક અન્યાયને નોંધો, તારીખની સાથે, સમયની સાથે, કારણ કે જ્યારે જરૂર પડશે ત્યારે એ તમારું હથિયાર બનશે. ત્રીજી વાત, ધૈર્ય રાખો, યોજના બનાવો, ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. મેં 15 વર્ષ યોજના બનાવી, અને જ્યારે સમય આવ્યો તો હું તૈયાર હતી. ચોથી વાત, ઉંમર કોઈ બાધા નથી. 62 વર્ષની ઉંમરમાં પણ હું મારી લડાઈ લડી અને જીતી. જો હું કરી શકું તો તમે પણ કરી શકો છો. પાંચમી વાત, સંબંધ બે તરફી હોય છે. જો એક તરફથી માત્ર લેવાનું છે અને બીજી તરફથી માત્ર આપવાનું, તો તે સંબંધ નહીં, શોષણ છે. અને શોષણમાંથી બહાર નીકળવું જરૂરી છે. આજે હું આઝાદ છું, ખુશ છું, અને સૌથી જરૂરી, હું ખુદની માલિક છું. જે લોકો મારી ટીકા કરે છે એમને હું કહેવા માંગુ છું, જ્યાં સુધી તમે કોઈના બૂટ પહેરીને નથી ચાલ્યા, ત્યાં સુધી એના રસ્તા પર સવાલ ન ઉઠાવો. મેં 30 વર્ષ નરકમાં વિતાવ્યા. હવે હું સ્વર્ગમાં જીવી રહી છું, અને હું અહીંથી પાછી નહીં જાઉં. કુસુમજીએ વિચાર્યું હતું કે છૂટાછેડા પછી પણ હું એમની દાસી રહીશ. દેવેશે વિચાર્યું હતું કે હું નબળી છું. ઋતુએ વિચાર્યું હતું કે હું દબાઈ જઈશ. બધાએ ખોટું વિચાર્યું, કારણ કે હું વિદ્યા દેશપાંડે છું, 62 વર્ષની, છૂટાછેડા લીધેલી પણ હારેલી નહીં, જીતેલી છું. અને જો તમારી પણ આ વાર્તા જેવી છે, તો યાદ રાખો, તમે એકલી નથી. હજારો મહિલાઓ છે જે આ બધું સહન કરી રહી છે, પણ દરેક કોઈમાં એ તાકાત છે જે મારામાં હતી. બસ જરૂર છે તેને ઓળખવાની. પોતાના માટે ઊભા થઈ જાઓ, પોતાનો હક લો, પોતાની આવાજ બુલંદ કરો. અને જ્યારે કોઈ કહે કે તું સ્ત્રી છે, ચૂપ રહે તો મલકાઈ દો, અને કહો, હું સ્ત્રી છું એટલે વધારે મજબૂત છું. આજ મારી વાર્તા છે, આજ મારો સબક છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીના નિશાનને દબાવો, જેથી તમને અમારી નવી વાર્તાઓ મળતી રહે. અને કમેન્ટમાં જણાવો કે તમને આ વાર્તા કેવી લાગી. શેર કરવાનું ન ભૂલતા તમારા પરિવારને અને મિત્રો સાથે. ધન્યવાદ.